પ્રકરણ 2 માંથી 4 ગુણમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન। આ જે પ્રશ્ન છે એના આગળના જે મુદ્દા છે એમાં આપણે વાત કરી હતી કે મેઇન 5 મુદ્દા છે દૈનિક જીવનમાં પીએચના: પાણી, જમીન, પાચનતંત્ર, દાંતનું ક્ષયન અને મધમાખીનો ડંખ। તો પાણી અને જમીનની આપણે વાત કરી હતી, એ વિડીયો આપણે મૂકી દીધો છે પેજ ઉપર, તમે જોઈ લેજો। બાકીના 3 મુદ્દા છે, જેમાં છે ત્રીજું છે પાચનતંત્ર। તો અપચો થવાથી આપણા શરીરમાં વધારે એસિડ મુક્ત થાય છે। અપચો એટલે કે ખોરાકનું પાચન છે સરખું થતું નથી, તેનાથી શું થાય? દર્દ અને બળતરા થાય છે, અને એની અસર ઓછી કરવા આપણે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? એન્ટાસિડ। એન્ટાસિડ એટલે કે એન્ટી એસિડ, એસિડના વિરોધી। ઉદાહરણ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને બેકિંગ સોડા છે, એ આપણે વાપરીએ છીએ। આ છે દવાનું નામ છે, ઘણીવાર એક ગુણમાં પૂછતા હોય છે કે કઈ દવા છે એન્ટાસિડ તરીકે વપરાય છે, તો મિલ્ક ઓફ મેગ્નેશિયા। ત્યારબાદ દાંતના ક્ષયનમાં એટલે કે દાંતના સડામાં પીએચનું મહત્વ શું? તો દાંત વચ્ચે ખોરાકના કણો ફસાઈ જાય, તેનાથી બેક્ટેરિયા શું કરે છે? એસિડ બનાવે છે એમાંથી। અને જે દાંત આપણા જે બનેલા છે એનું ઉપરનું પડ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું હોય છે, જેનું સૂત્ર પણ છે અહીંયા લખેલું છે, એક ગુણમાં ઘણીવાર પૂછી છે। તો કેલ્શિયમ ફોસ્ફેટ છે સખત છે, પાણીમાં ઓગળતું નથી, પણ જો પીએચ 5.5 કરતાં ઓછી થઈ જાય, આ એસિડ વધારે બને અને જો ઘટી જાય પીએચ ઘણી બધી, તો દાંતમાં જે ક્ષયન છે એટલે કે સડો છે શરૂ થાય છે, અને એના ઉપચાર માટે ડૉક્ટર છે દરરોજ 2 વાર દાંત સાફ કરવાની સલાહ આપતા હોય છે, અને કોલગેટનો પણ આપણે યુઝ કરીએ છીએ। ત્યારબાદ મધમાખીના ડંખના ઉપચારમાં કઈ રીતે પીએચ મહત્વનું છે? તો મધમાખીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, જેને ફોર્મિક એસિડ પણ કહે છે, આ પણ એક ગુણમાં પૂછે છે। મધમાખી કરડે તો એસિડ છે શરીરમાં દાખલ થાય છે, અને તેનાથી દર્દ અને બળતરા થાય, અને એના ઉપચાર માટે પણ આપણે શું કરીએ છીએ? તો બેઝ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે બેકિંગ સોડા, બીજી બી ઘણી બધી વસ્તુઓ છે। તો પાણી, જમીન, પાચનતંત્ર, દાંત અને મધમાખી ડંખ, આ 5 મુદ્દા તમે કરી લો એટલે 4 ગુણમાં સરસ મજાનો પ્રશ્ન તૈયાર થઈ જાય। આમાંથી એક ગુણમાં પણ અને ઘણીવાર અલગ અલગ 2 મુદ્દા પણ પૂછતા હોય છે, જેમ કે પાણી, જમીન અથવા તો જમીન અને પાચનતંત્ર અલગથી પૂછી લે છે। તો એકવાર જોઈ લેશો એટલે તમને આખો પ્રશ્ન યાદ રહી જશે। ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમારા પેજને ફોલો કરજો।